દ્વારા પ્રથમ આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। સુરતમાં ઇમરજન્સી સેવામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં તેમજ જિલ્લાઓમાં સરકાર દ્વારા 38 જેટલી આઈસીયુ ઓન વ્હીલ સાથેની એમ્બ્યુલન્સ આપવામાં આવી છે। તેમજ સુરત શહેરમાં આ પ્રથમ આઈસીયુ વાળી એમ્બ્યુલન્સ છે, જેને આજરોજ જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારકી દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 108ના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર, ईएमई रोशन देसाई અને અજય કદમ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। અભિષેક ઠાકર, પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા સુરત જિલ્લો। આજ રોજ કઈ રીતનો કાર્યક્રમ? આજે આઈસીયુ ઓન વ્હીલ આખા ગુજરાતની અંદર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત તરફથી 38 આઈસીયુ ઓન વ્હીલ આપવામાં આવી છે। તેના ભાગરૂપે સુરતની અંદર પણ એક આઈસીયુ ઓન વ્હીલ આપવામાં આવી છે। આ આઈસીયુ ઓન વ્હીલનો ઉપયોગ જ્યારે સરકારશ્રી તરફથી જ્યારે મિનિસ્ટર સાહેબ આવે છે, પીએમ સાહેબ આવે છે, એના કોન્વેની અંદર ઉપયોગ થવાનો છે। સામાન્ય રીતે જ્યારે આ આઈસીયુ ઓન વ્હીલ સિવિલ હોસ્પિટલની અંદર હતી ત્યારે એનો ઉપયોગ થતો હતો, પણ ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસમાં એક આઈસીયુ ઓન વ્હીલ અલગથી આપવામાં આવી છે કે જેનો ઉપયોગ કોન્વેની અંદર થઈ શકશે। સાથે સાથે જ્યારે આ આઈસીયુ ઓન વ્હીલ કોન્વેની અંદર જ્યારે એનો ઉપયોગ નહીં હોય ત્યારે આમ જનતા માટે પણ આ ઉપયોગ થશે અને લોકોનો જીવ બચાવશે। આની અંદર કઈ કઈ રીતે સગવડતા હોય? આઈસીયુ ઓન વ્હીલની અંદર તમામ પ્રકારની સગવડ છે। તેની અંદર ડીફેબ છે, વેન્ટિલેટર છે, દવાઓ રાખવાનું કોલ્ડ સ્ટોરેજ છે, તે સિવાયની અંદર લાઈફ સેવિંગ કિટ એ દરેક પ્રકારની દવાઓ અંદર ઉપલબ્ધ રહેશે।